હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ઓસમ હિલ પાટણ વાવ. અહીંનો નજારો ચોમાસામાં જોયા જેવો હોય છે મિત્રો. અને જોવો, આ ફોટા માટે એકદમ પરફેક્ટ વ્યૂઝ અને મજા માણો. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે, અને આપણે આગળ જાવું અને વરસાદની પણ મજા માણીશું. સાક્ષાત શંકર ભગવાન સામે બિરાજમાન હોય એવું વ્યૂઝ દેખાય છે, અને એના ચરણોમાં આપણે જઈ રહ્યા છીએ એવું પણ લાગે છે. અને આ ત્યાં નીચે આવેલું છે, જે પહેલાં સ્ટાર્ટિંગ પોઈન્ટમાં તમને મળી જશે. અને આનું વ્યૂઝ પણ જોરદાર છે, જ્યાં ફોટોગ્રાફી કરવાની પણ જોરદાર મજા આવે એવું છે. મહાદેવના દર્શન કરીને આપણે આગળ વધીશું. આવી ગયા છે સીડીએ, અને આપણે હવે ચાલુ પછી ચડવાનું. હાલો તો સ્વર્ગ જેવી સીડી દેખાણી હો. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ મંદિરે. તો આપણે દર્શન કરીને પછી આગળ વધશું. મંદિર આવી ગયું છે અને આપણે દર્શન કરી લઈએ. દર્શન કરીએ. તમે જોઈ શકો છો કે ફોટો પાડવા જેવા મસ્ત મસ્ત પ્લેસ છે, અને અહીં જગ્યા પણ એવી છે કે અહીંથી વ્યૂ અને બધું જ એટલું મસ્ત એંગલથી આવે કે તમે અહીંયા ફોટો બોટો ને બધું પાડી શકો અને શૂટ કરી શકો છો. મંદિરથી થોડાક આગળ આવો એટલે ઉપર તળાવ જવાનો રસ્તો છે, અને આમ નીચે ઝરણે જવાનો રસ્તો છે. એટલે પેલા આપણે તળાવે જવું, પછી ઝરણા ડિસ્ટ્રિક્ટ જાવ. અને આમાં હાલવાનું બહુ ધ્યાન રાખવું પડે છે. લહરનું થઈ ગયું છે, વરસાદ વધારે છે ને ભાઈ. ચલો. મ્યુઝિક નાખી દઉં. આપણે હવે પૂકી ગયા છે તળાવે, અને આ તળાવ છે આપણે તમે જોઈ શકો છો. વરસાદ ચાલુ થઈ ગયો છે, અને બહુ મજા આવે એવો નજારો થઈ ગયો છે. અને આગળ ઝરણું છે, આપણે ત્યાં નાવા જાવ. ઝરણા તરફ જવામાં રસ્તામાં જો આ કેવો દ્રશ્ય દેખાય છે. કાંઈ ઘટે નહીં એવો યાર. ઘટે તો જિંદગી ઘટે. અરે ભાઈ આવું નતું ભાઈ, આવો મજા આવે ભાઈ. આમ તો જો ભાઈબંધ આવ્યો ને, રહી ગયો ને એકલો. ભાઈબંધ થી નહીં હોય, રહી ગયો ભાઈબંધ. ખરેખર આવ્યા છે. આમ તો જો કુદરતનું સૌંદર્ય ક્યારે કણાથી ખીલી ઉઠ્યું છે. અને આવું સૌંદર્ય જોવું હોય તો પાટણ આવે ઓસમ હિલ આવવું પડે. તો જલ્દીથી આવી જાઓ, બાકી હોય નાવાની મજા આવે એવું. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ઝરણે, અને આપણે નાવાની પણ મજા માણીશું. અને જોવો તમે, એકદમ કુદરતનો જોરદાર નજારો. આ ઉપરથી ઝરણું આવે છે, અને અહીંયા માણસો છે પણ એ પણ નાય છે. જોવો, નાવાની એકદમ પરફેક્ટ મજા આવે એવું. અને આ જોઈ શકો છો, ઝરણું નીચે પડી રહ્યું છે, અને બધા લોકો નાવાનો લુક ઉઠાવે છે, ને હું પણ નાવ છું. ચાલો તો નાવાની મજા લઈ થોડીક વાર. આ ઉપર જગ્યા છે, ત્યાં બેસવાની જોરદાર મજા આવે એવું છે. અને જો હું ત્યાં બેસવા જાઉં છું, અને ઉપર તમે બેસી શકો છો આરામથી, અને ઝરણાની મજા માણી શકો છો.
ઝરણામાં નાહવાની મજા હો. આ ઝરણાની ઉપરનો નજારો લેવો હોય ને તો આ સાઈડમાંથી રસ્તો આવે છે અને આની અંદરથી જાય છે. તો હાલો હું તમને બતાવું. જો આવી જાઓ જો આમાં અંદર ઓલું છે એમાં અહીંથી આમ સીધો રસ્તો જાય છે ઝરણે. અને જો આ અમારી ગેંગ છે. આપણે ફાઇનલી હવે નાઈન નીચેની તરફ જાય છે. નીચે કઈ ઝરણું હોય છે તો આપણે ન્યાય ના હોવા નાય જ લેવું. જ્યાં મજા આવે ત્યાં ધબધબાટી ગયું. તો મિત્રો પેલીની સાઈડથી આપણે આવ્યા છીએ જ્યાં એ આવવાની સીડી છે અને અહીંથી નીચે ઉતરવાની સીડી છે. વાહ સામે ધોધ હતો ત્યાંથી આપણે આ બીજી સીડીથી નીચે ઉતરીએ છીએ અને આ નીચેની તરફ જાય છે રસ્તો. અહીંથી તમે જોઈ શકો છો મંદિર દેખાય છે અને આપણે નીચે ઉતરીએ ત્યાં વચમાં આ જોરદાર નજારો છે. ત્યાંથી તમે માયણા જેવો છે ને અહીંથી ફોટો પાડવાની પણ મજા આવે એવી છે. અને આ ઓસમ હિલનું પરફેક્ટ વ્યૂઝ તમે નીચેની સાઈડે આવીશો તો ત્યાં આ વ્યૂઝ તમને જોવા મળી જશે. અને થોડાક આગળ હાલતા તમને નીચેની સાઈડ આ ઝરણું તમને મળી જશે જે ઉપરથી નીચે આવે છે અને ત્યાં પણ વહે છે અને ત્યાં પણ નાહવાની મજા આવે એવું છે. જોઈ શકો છો પાણી જાય છે અને આ પાણી પણ વધારે જાય છે જ્યારે વરસાદ બહુ માત્રામાં થાય છે ત્યારે આ ઝરણું એકદમ ખીલી ઉઠે છે ત્યારે જોયા લાયક હોય છે. નીચે આવી ગયા છે અને આ ઝરણું ઓલું ઉપર આવ્યું હતું નીચે જાય છે અમે આવ્યા છીએ અને હવે ખાઈ લઈએ અને પછી